તો સુરતના માંડવીના લીમધા ગામે નાનો પુલ તૂટવાનો મામલો તંત્રની રાહ જોયા વગર ગ્રામજનોએ જાતે જ આ પુલ શરૂ કર્યો। રફ મટીરીયલ નાખીને હાલમાં પુલનો ઉપયોગ શરૂ કરાયો છે। 4 વર્ષ પહેલા જ બનેલો નાનો પુલ તૂટતા કામગીરી સામે સવાલ। માર્ગ મકાન વિભાગ અને સિંચાઈ વિભાગ એકબીજાને આપે છે ખો। એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ। ने पुल गए वर्ष में भी तूटेलो है। आ वर्षे वधारे तूटी गयेलो है। हालनी तबक्के आ लोकोए गामजनोए पुराण करेलू है पगदंडी जवाय परिस्थिति में। तो छोकरा हाईस्कूल प्राथमिक शाळा आ बाजू आवेली है। मेन स्टेशन ज अहींया से फरीने आववानो रस्तो है पण 2-3 किलोमीटर दूरथी फरवा पड़तुं है। फरीने आवे तो मेन रोड पर पहुंचता है। तो आ पशुपालन थी मांडीने टोटली फरीने लई जता है। हाल में गई वर है तूटी गयेलो आ साल वधारे तूटी गयो। हाँ नवो पुल बनवो જોઈએ ને પછી અમને બહુ મુશ્કેલ 3 ફળિયાની મુશ્કેલી પડે। હા એટલે 80% માણસ આ બાજુ છે બીજા બાજુ છે।